ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે 3 કારમાં આગ લગાવનાર ઈસમોને ઝડપી લેતી નીલમબાગ પોલીસ. ભાવનગર શહેરના વિદ્યાનગરના અનંતવાડી વિસ્તારમાં આવારા તત્વો દ્વારા 3 કારમાં આગ લગાવવામાં આવી હતી. તે અંગે ચિંતનભાઈ શાહ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ વિદ્યાનગરના ગાંધી કોલોની વિસ્તારમાં રહેતા લવલી વિમતભાઈ વાઘેલા, અભિષેક વિનોદભાઈ સોલંકી, કુંજ અશોકભાઈ બોરીચા નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને આ તમામ વિસામો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.